આજે સુરતી રવૈયાનું મસાલા ભરેલું શાક બનાવ્યું છે, તે પણ કુકરમાં. ચાલો રેસીપી બતાવું. એક બાઉલમાં 2 મોટી ચમચી સિંગદાણાનો ભૂક્કો, થોડો ગરમ મસાલો અને 1 ચમચી ખાંડ લેવાની છે. પછી રૂટીન જ મસાલા, મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું થોડું હંમેશા ભરેલા શાકમાં વધારે લેવાનું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ નાખવાની છે. પછી 2 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને 1 મોટી વરી અને લીલા ધાણા નાખવાના છે. બધો મસાલો સારી રીતે ચોળી અને મિક્સ કરી લેવાનો છે. બસ આટલા રૂટીન મસાલાથી શાક એટલું ટેસ્ટી બનશે કે જે રીંગણ નહીં ખાતા હોય તે પણ આ શાક હોંશે ખાશે. મસાલો મિક્સ થઈ જાય એટલે 250 ગ્રામ જે રીંગણ લીધા છે તેને દીટાનો ભાગ કાઢી અને 2 કાપા કરી લીધા છે. તેની અંદર આ મસાલો હળવા હાથે પણ આખું રીંગણ ભરાઈ જાય તેવી રીતે ભરવાનો છે. બધા રીંગણને ભરી અને સાઈડમાં રાખવાના છે. હવે 2 બટાકાને છોલી અને થોડાક મોટા સાઈઝમાં સમારી લીધા છે. આ શાક તમે પરોઠા, ભાખરી સાથે તો ખાઈ શકો, પણ કઢી ભાતની સાથે પણ શાક બહુ જ સરસ લાગશે. રીંગણ ભરાઈ ગયા છે. હવે કુકરમાં 2 મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે. તેની અંદર થોડી હિંગ નાખી અને ધોયેલા બટાકા છે એ નાખી લેવાના છે. બટાકાને તેલમાં થોડા સાંતળી લેવાના છે, જેથી બટાકા રવૈયા સાથે સરખી રીતે ચડી જાય. બટાકા સંતળાઈ જાય એટલે જે રવૈયા ભરતા મસાલો વધેલો છે તે એની અંદર નાખી અને એકવાર ચલાવી લેવાનું છે. બેસન ભરેલા રવૈયાનું શાક તો તમે બનાવતા જ હશો, પણ આ મારી રીતથી મસાલા રવૈયાનું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી ગમે તો લાઈક, શેર ને કોમેન્ટ જરૂરથી કરજો. બધા ભરેલા રવૈયા હવે કુકરમાં ગોઠવી દેવાના છે અને કુકરને ઉછાળી અને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ચમચો નથી ફેરવવાનો, નહીં તો મસાલો બહાર નીકળી જશે. 2-3 વાર ઉછાળી અને રવૈયા થોડા સંતળાઈ જાય એ રીતે થવા દેવાનું છે. પછી અંદર 1 કપ જેટલું પાણી નાખવાનું છે, અથવા તમારે થોડોક વધારે રસો જોઈતો હોય તો પાણી વધારે નાખી શકો છો. જો ભાત જોડે શાક ખાવાનું હોય તો રસો થોડો વધારે રાખવાનો. પછી કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 3 વિસલ આવવા દેવાની છે. કુકર ઠંડુ પડ્યા પછી ખોલશો તો બાજુના ઘર સુધી પણ સુગંધ આવે એટલું સરસ શાક બનીને તૈયાર છે. જેને પણ રીંગણ નથી ભાવતા તેની સાથે આ રેસીપી શેર કરો. થેન્ક યુ.